વિકાસલક્ષી કામોનું 77.17 લાખના ખર્ચે નવીન ડ્રેનેજ, નવીન વરસાદી ગટર લાઇન, નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ વિસ્તારમાં આજે નવા વિકાસલક્ષી કામોનું 77.17 લાખના ખર્ચે નવીન ડ્રેનેજ, નવીન વરસાદી ગટર લાઇન, નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સંજય પાર્ક તથા સૌરવ પાર્ક સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 20 લાખ, લાલજી કુઈમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 12.94 લાખ, નાગરવાડા શાક માર્કેટ પાસેની ગલીમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 5.46 લાખ, બહુચરનગર સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 10.88 લાખ, હરિ એપાર્ટમેન્ટ તથા શિવાંશ ફ્લેટ પાસે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 8.5 લાખ, આર્ય કન્યાવાળા રોડ પર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત ખર્ચ 19.84 લાખના ખર્ચે નવીન કામગીરી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ અને ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક, સ્થાનિક નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વોર્ડની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 1,67 લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ, ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ 350 મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે। આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાંચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે, પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે। એમપી અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે ગ્રાન્ટ વડોદરા શહેરમાં આવી છે એ અંતર્ગત રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 7માં 1,67 લાખ રૂપિયાના વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। અત્યારે અહીં રોડના જેટલા પણ વડોદરા વોર્ડ નંબર 7ની અંદર આ ગ્રાન્ટ પેટે જે રોડના કામો સમાવેશ કરવામાં આવે છે એ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરદાર ભવનના ખાંચામાં રાખ્યો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તરીકેની જવાબદારી જ્યારે નિભાવતા હોય એ પણ અત્યારે અત્રે ઉપસ્થિત છે। સાથે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન પણ ઉપસ્થિત છે, વોર્ડના પ્રમુખ કિનલભાઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની વોર્ડની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે। સાથે સાથે સ્થાનિક રહીશો આ કામને વધારવા માટે અને ખુશી વ્યક્ત કરવા માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા છે અને નજીકના દિવસોની અંદર આ બધા જ કામો પરિપૂર્ણ થશે અને સુવિધાબદ્ધ વિસ્તારને કરવામાં આવશે। વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તા દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે કાર્યક્રમ થતા હોય તો નજીકના દિવસોની અંદર જે પ્રમાણેની વડોદરા શહેરની કામગીરી વિકાસની જે ગતિ છે અટકે ના એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે।